જય માતાજી મિત્રો, બધા મજા નવ લોકોમાં તો કેમ છે બધા મજામાં છે. તો અત્યારે સવારનું વિડીયો ઘડીક ગોળતો બે સૌતરે અત્યારે વાગો આવી જશે 9 સાડા 9 થઈ જશે. મને કાંઈ ખબર નથી, તડકો ફૂલ છે જો કે એટલે મને તડકો લાગ્યો એટલે મને ઝાઝા વાગી જશે એટલે વાગ્યા છે. હું અત્યારે કરું છું કામ કપામાં, પાણી વાળું છું આજ કપામાં. બાપુજી કે કપા પાવો છે થોડોક, અહીંયા કેટલો 1 2 3 કે 4 કેરો પાવાનો બાકી છે. પછી પાવાની ઝાર વાવી એમાં તો હાલ 3-4 ક્યારે પાઈ દઈએ આપણે કપાના, પછી ઝાર પાવીએ છીએ. કપાને પાવાનું કામ પતાવ્યું આવી જજો. આ ઝાર વાવી છે ને એમાં પાણી પહેલાં ક્યારે રમસટી મૂક્યું છે, આવે છે પછી જોઈ કેટલું હાલે ને કેવું નહીં. હજી બહુ હાલતું નથી કેમ કે પહેલી વાર પાવી વાયા પછી એટલે મને હાલે ને પાંચ એટલે ઝાર કાપી ટાઈટ ફીસ કરી દે એટલે કે પૂરું કહી દીધું. એ પી ગઈ છે. હવે જાઉં ઘરે, નથી જાઉં કોઈ મોટર બેન કરવા માટે. તો હાલો જલ્દી છે ને મોટર કરતો આવી ગયું, હું બીવરાઈ દીધો. તો હાલો જલ્દી મોટર બેન કરી દઈએ. બપોરા કરી લીધા ને હવે પાછો નીકળી જાઉં પડામાં. હવે જાઉં પાછું મોટર શરૂ કરવા માટે. બાપુજી આવીને નોળે નવો ટ્વિસ્ટ આપી દીધું, એટલે કે નવો ઝટકો આપ્યો. આવીને કે જે બટા મકાઈ તો કેપાવાની બાકી થઈ ગઈ, મોટી વાવી છે એવું પાડી દીધું ને. કોઈ પગવાર આવી ગયો લલકારી, પાછી મોટર શરૂ કરવી, મકાઈ પાઈ દીધી. બીજું હું ત્યાં કહેતા બધા તડકો મેં ધોડીને નાખ્યા કુવામાં ધૂમકો ને પછી કરી મોટર શરૂ. તડકો હું નેફો લાગે. પેલું કાંક આવે ને જૂતા મેરા જાપાની, પતલું મેરા કાંક આવે મીઠાતું જૂતા તો નહીં है पर सिंपल है वो भी स्लीपर. माथे में है लाल टोपी અને આવી ગયા પાણી વાળો. એ પેલા એ દેખો ગાય જઈશ ગાય જો હો હરકતે નીકળી ગયો વાંધો લ્યો. અને હા મેં તો આની માટે બ્લોગ બનાવ્યો હતો. લઈ લીધા હાથમાં કેળા. બાપુજી એના ગયા હતા મીચ છે. કાલે ને પ્રમ દિવસે મારા મોટા બનનું શ્રાદ્ધ, એટલે બધું સામાન ને બધું લેવા ગયા હતા. ત્યાં કેળા હાટ અમારી હાટું તો ખાવા. તો પેલા હાંધોકી નાખીને પછી મળીએ. પાણી વાળતો સીધા આવી ગયા પાછો કુએક વાગી ગયા 2 કેમ કે વાગી લાઈટ 3 વાગે જ રહે, પણ આજ 2 વાગે જ રહે. પાછી ઓછી કે નાખી 8 કલાક કે નાખી, બાકી 10 કલાક હતી 3 વાગે જતી 5 વાગે આવે એટલે આટલું પાણી કાંક ઉતરી ગયું આજે મોટર શરૂ કરીને એટલા માટે. તો હાલો યાર ધૂમકો નાખતા જઈએ ઘર ભેગા થઈ. તડકો લાગ્યો છે, ધૂમકો નાખવો જરૂરી છે, તડકો લાગ્યો ને એટલે.